ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી બ્રેકિંગ ન્યૂઝથી આપને જણાવી દઈએ ડાંગના કોટમદર ગામે ચૂંટણીની બહિષ્કારની ચીમકી। રસ્તા અને નાળાની સમસ્યાથી ગ્રામજનો પરેશાન। વર્ષોથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ નહીં। વિકાસના મુદ્દે ગ્રામજનોએ ઉઠાવ્યા વિરોધનો અવાજ। આપને જણાવી દઈએ કે ડાંગની અંદર રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે। ડાંગના અંતરિયાળ ગામ કોટમદર રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે। આપને જણાવી દઈએ કે ડાંગના અંતરિયાળ ગામ કોટમદરના ગ્રામજનોએ વિકાસના પ્રશ્નોને લઈને ચૂંટણીનો બહિષ્કારનું બ્યુગલ ફૂક્યો છે। આહવા તાલુકાના કોટમદર ગામમાં વર્ષોથી ચાલતી આવન જાવનની સમસ્યા હવે ઉગ્ર બની રહી છે। જાખનાના ગામથી કોટમદરને જોડતો કોતર પર આવેલો ડુબાઉ નાળું અને વરસાદમાં પાણીએ છલકાઈ જતા જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે। સાથે જ રાહદારીઓ માટે પણ જીવનના જોખમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોએ આ સમસ્યાના ઉકેલ માટે તાલુકાથી લઈને જિલ્લા અને ધારાસભ્ય સુધી અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। કમલાબેન દોલતભાઈ મહાલા, હું કોટમદરમાં રહું છું અને આ અમારા ગામમાં નાળો છે એ 20 વર્ષ આગળથી નાળો છે, તો એમાં જ બહુ ઘણું ઓછું વરસાદ પડે તો પણ પૂર આવે અને વધારે વરસાદ પડે તો પણ આના પર પૂર આવે, એટલે માણસોને આ બાજુ તે બાજુ જવાનું બહુ ઘણી મુશ્કેલી પડે છે। અને અમારા ગામના માણસો વધારે પ્રમાણમાં તો આ સાપુતારા બાજુ આ બાજુ તે બાજુ મંજૂરી કરવા જાય તો એ આવતી વખતે અટવાઈ જાય તો રાતના 8-8, 9-9 વાગી જાય તો પણ આ નાળા પર બેસી રહે છે। અને અમારા ગામમાં સ્કૂલ છે, એમાં 120 બાળકો છે, તો બાળકો શિક્ષકો પહેલે બાજુથી આવે, સવારના વરસાદ પડે પહેલે બાજુ શિક્ષકો અટવાઈ જાય। આ બાજુ 5 વાગે વરસાદ પડે તો પણ શિક્ષકો અટવાઈ જાય અને અમને બહુ મુશ્કેલી પડે છે અને રોડની પણ અમને મુશ્કેલી જ છે। તેના કારણે આ ચૂંટણીને આગળ અમે બહિષ્કાર કરી રહ્યા છો, તો અમને આના કઈ તો ફળ મળવું જોઈએ અને અમારા ગામમાં આ મતદાન આ નાળો બનાવી આપે, રોડ બનાવી આપે તો જ અમે મતદાન કરીશું, નહીં તો મતદાન કરવા। મારું નામ ગંગારામભાઈ ભવાનભાઈ બાગોલ, હું માજી સરપંચ। પણ અમે જ્યારે સરપંચમાં હતા ત્યારે પણ અમે રજૂઆતો કરેલી, એના પછી 10 વર્ષ પછી બી અમે રજૂઆતો કરતા રહ્યા છે અને અમારા ગામમાં લગભગ કરીને બીજેપીને વોટ દર વર્ષે બહુમતી થાય છે। બીજેપી જ બહુમતી થાય છે અમારા ગામમાં વોટ, પણ આજ દિવસ સુધી અમારી સરકાર, દિલ્હીમાં સરકાર, ગાંધીનગરમાં સરકાર, ડાંગમાં સરકાર, ગામમાં સરકાર, પણ અમને આજ સુધી દિવસ સુધી પુલનું નિર્માણ નથી થયું, રોડનું કામ નથી થયું અને અમારે ગામમાં બહુ બધા લોકો કામે જતા હોય છે। સાપુતારા અમારી રોજોટી 250 થી 300 લોકો કામ પર જાય છે, તો એ જાય ચોમાસામાં આવવાની જવાની બહુ મોટી અમને સમસ્યા છે। બીજું કે ગામમાં 108 નથી આવતી સમય પર, શિક્ષકો નથી આવતા સમય પર, છોકરાઓ નથી જઈ શકતા બીજા ગામમાં ભણવા માટે સમયસર, એ અમારી મોટી મુશ્કેલી છે। માટે આ બાકી નદી પર પુલ જે અમે માંગણી કરી છે તે પુલ જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી અમે વોટ કરીશું નહીં। એ માટે અમે બધા સૌ મળીને ગામનો વોટનો બહિષ્કાર કરીએ છીએ।